આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આગળના લેક્ચરમાં આપણે પ્રેક્ટિસ વર્કમાંથી રિવિઝન કરેલું સ્વાધ્યાય 2.1 નું મને આશા છે કે તમે રફ બુકમાં એ દાખલા ગણેલા હશે, પ્રેક્ટિસ કરી હશે। હવે આપણે સ્વાધ્યાય 2.2 તરફ જઈએ। સ્વાધ્યાય 2.2 માં શું છે તો પ્રશ્ન નંબર 1 આપેલો છે ગુણાકાર કરો, પ્રશ્ન નંબર 2 છે ગુણાકાર કરો। એટલે ટૂંકમાં સ્વાધ્યાય 2.2 માં તમને ગુણાકાર કરવાના કીધેલા છે। હવે 2.1 માં સરવાળા, બાદબાકી અને વ્યવહારો કોયડા હતા જે મેં તમને ઓરલી સમજાવેલું। મને આશા છે કે તમને સમજાઈ ગયા હશે। ઇનકેસ કદાચ તમને ન સમજાણા હોય તો બાકી બુકમાં એના જેવા જ દાખલા છે, એકવાર જોઈ લેજો। હવે આપણે સ્વાધ્યાય 2.2 શરૂ કરીએ। અમુક દાખલા મેં એક રીતના અહીંયા લીધેલા છે। મને આશા છે કે તમે બીજા દાખલા આના જેવા જ છે, તમે જોઈને કરી શકશો। એમાં પહેલો દાખલો આપણે લઈએ છીએ 2/5 ગુણાકારમાં 2। હવે સૌથી પહેલી વસ્તુ અપૂર્ણાંકોના ગુણાકાર જે નિયમ છે શું છે તો કે બે અપૂર્ણાંકો આપેલા હોય તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, અને જો પૂર્ણ સંખ્યા સાથે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હોય તો તમારે શું કરવાનું તો કે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના અંશ સાથે ગુણવાનું। 2/5 ગુણાકારમાં 2 છે, આ 2 છે એ પૂર્ણ સંખ્યા છે। કેમ તો કે એના છેદમાં કંઈ છે ને એટલે એ પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે। હવે 2/5 છે એ અપૂર્ણાંક છે। હવે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા માટેનો નિયમ શું છે તો કે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના અંશ સાથે ગુણવાની। એટલે અહીંયા અપૂર્ણાંકનો અંશ શું થશે 2, તો 2 ગુણાકારમાં 2 છેદમાં 5। હવે અહીંયા શું છેદમાં 5 એકમ રહેશે, એક જ। શું કામ તો કે આપણે આ જે અપૂર્ણાંકનો અંશ હતો એના સાથે આ 2 ને ગુણ્યા। હવે એના છેદમાં તો કંઈ છે નહીં એટલે આ જે 5 છે એ એને છેદમાં આવશે। આનો ગુણાકાર કરીએ અંશમાં 2 2 4 છેદમાં 5। આ તમારો જવાબ થયો। સીધું અને સરળ છે, ખાલી એટલું જ યાદ રાખવાનું પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો હોય તો પૂર્ણ સંખ્યાના અપૂર્ણાંકના અંશ સાથે ગુણવાની। ખાલી ટૂંકમાં યાદ રાખી લેવાનું પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણવાની, બરાબર। અંશ સાથે ગુણીએ એટલે જવાબમાં શું મળ્યું તમને 4/5। બીજી સંખ્યા પહેલા અપૂર્ણ સંખ્યા છે અને પછી અપૂર્ણાંક આવ્યો છે। પહેલા પૂર્ણ સંખ્યા છે પછી અપૂર્ણાંક આવ્યો છે। મેં હમણાં જ કીધું ટૂંકમાં યાદ રાખવાનું પૂર્ણ સંખ્યાને અંશ સાથે ગુણવાની। તો આપણે આ 10 છે અપૂર્ણાંકનો અંશ છે 2, એની સાથે ગુણી છેદમાં આવશે 5। હવે જો 10 ગુણાકારમાં 2 એટલે 20 થશે, પણ જો કદાચ છેદ ઉડતા હોય તો તમારે ઉડાડવા। 5 2 10 થાય, અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડીએ 5 2 10। હવે અંશમાં શું વધે છે તો કે 2 ગુણાકારમાં 2 છેદમાં તો કે છેદમાં તો 5 વહી ગયા, કંઈ છે નહીં તો કાંઈ આવે નહીં। હવે 2 ગુણાકારમાં 2 એટલે જવાબમાં તમને શું મળશે 4, 2 2 4। આ તમારો જવાબ થયો। સીધું અને સરળ છે। પૂર્ણ સંખ્યા પહેલા આવી હોય તો ભલે એના અપૂર્ણાંકના અંશ સાથે ગુણવાની, એટલે આપણે અંશ સાથે ગુણી, પણ અહીંયા છેદ ઉડતા હતા તો આપણે ઉડાડી દીધા 5 2 10। હવે વધ્યું એટલું આપણે લખવાનું। અંશમાં શું વધે છે 2 ગુણાકારમાં 2, છેદમાં કંઈ વધતું નથી કેમ કે 5 હતા એ તો જતા રહ્યા, એટલે 2 2 4। હવે ત્રીજો દાખલો છે 6/11 ગુણાકારમાં 22/21। બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે તો મેં હમણાં જ કીધું જ્યારે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। તો અહીંયા અંશ 6, અહીંયા 22, તો 6 ગુણાકારમાં 22 છેદમાં છેદ 11 ગુણાકારમાં છેદ 21। અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર। હવે અહીંયા જો છેદ ઉડે છે, જ્યાં છેદ ઉડતા હોય ત્યાં આપણે ઉડાડી દેવાના જેથી કરીને આપણને સરળતા રહે। 11 2 22 થાય તો આપણે ઉડાડ્યા 11 2 22। જ્યાં સંખ્યા મોટી હોય ત્યાં ભાગફળ લખવાનો। 11 2 22 થાય તો એ 2 આપણે અહીંયા મૂક્યા। શું કરતો કે 11 કરતા 22 મોટા છે એટલે આપણે એને ત્યાં લખતા। હવે અહીંયા તો કે 3 2 6, 2 3 6 અને અહીંયા 7 3 21, 3 થી ભાગ ચાલે 7 3 21 અને 2 3 6। સમજાણું? હવે અંશમાં શું વધ્યું તો કે 2 ગુણાકારમાં 2, છેદમાં શું વધે છે તો કે છેદમાં ખાલી 7 વધે છે। 2 2 4, 4 ના છેદમાં 7। આ તો તમારો આન્સર। અપૂર્ણાંકનો
અને છેદમાં ખાલી 7 વધે છે એટલે આપણે ગુણાકાર કર્યો 2 2 4 અને છેદમાં 7 એમ નમ રહ્યા 4 ના છેદમાં 7. હવે તમને 3 અપૂર્ણાંક આપેલા છે. પહેલો અપૂર્ણાંક છે એ મિશ્ર અપૂર્ણાંક છે, બીજા બે અપૂર્ણાંક આપેલા છે. અને જો કદાચ તમને ત્રણેય મિશ્ર અપૂર્ણાંક આપ્યા હોય તો જેવી રીતે આપણે સરવાળા બાદબાકીમાં કરતા હતા કે મિશ્ર અપૂર્ણાંક આપ્યા હોય તો સૌથી પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરશું? અપૂર્ણાંકમાં ફેરવશું. કેવી રીતે? તો કે આ 2 છે 2 1 2 પ્લસ 1 એટલે 3 ના છેદમાં 2. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવતા તમારે ધોરણ 6 માં આવી ગયેલું છે. હવે બાકીના જે અપૂર્ણાંક છે એને એમ રાખીએ 4 ના છેદમાં 9 ગુણાકારમાં 3 ના છેદમાં 8. હવે તો કે તમે તો ટીચર એવું કીધું હતું બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય. અહીંયા તો 3 આવી ગયા. તો ભલે જેમ આપણે બે અપૂર્ણાંકો માટે કરીએ છીએ એ જ રીતે આપણે 3 અપૂર્ણાંકો માટે કરવાનું. સૌથી પહેલા શું કરવાનું? તો કે જે અપૂર્ણાંક આપ્યા છે એના અંશનો ગુણાકાર. 3 અપૂર્ણાંક હોય, 4 અપૂર્ણાંક હોય કે 5 અપૂર્ણાંક હોય, ગુણાકારની નિશાની હોય એટલે શું કરવાનું? અપૂર્ણાંકોનો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અંશનો ગુણાકાર એટલે અંશમાં છે 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3, છેદમાં તો કે 2 ગુણાકારમાં 9 ગુણાકારમાં 8. હવે આપણે છેદ ઉડાડીએ 2 2 4 અને 2 4 8. સમજાણું? જો અહીંયા 2 2 4 અને 4 2 8. અહીંયા આપણે ઉડાડ્યા 2 2 4 એટલે અહીંયા 2 વધ્યા, પછી અહીંયા 2 વધ્યા તો અહીંયા 8 હતા. 2 4 8. હવે અહીંયા 3 3 9. અહીંયા 3 છે, અહીંયા 3 છે. આ 3 3 ઉડી જશે. છેદ ઉડતા હતા એટલે આપણે ઉડાડી દીધા. હવે અંશમાં કઈ વધ્યું? કંઈ વધતું નથી. કંઈ ન હોય એટલે શું હોય? 1. છેદમાં તો કે છેદમાં આ 4 હજી દેખાય છે આપણને તો એ 4 એક જ વધ્યા. આ 3 હતા એ ઉડી ગયા, બાકીનું બધું ઉડી ગયું છે. ખાલી છેદમાં 4 વધે છે. તો 1 ના છેદમાં 4 આ તમારો આન્સર થયો. પ્રેક્ટિસ વર્કમાં પ્રશ્ન નંબર 1 છે એ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર છે. તો પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક સાથે ગુણવાનું હોય તો એક જ નિયમ યાદ રાખવાનો, પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર. પછી પ્રશ્ન નંબર 2 છે અપૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો એટલે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. પ્રશ્ન નંબર 3 માં તમને 3 અપૂર્ણાંક આપ્યા છે, મિશ્ર અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે, 2 મિશ્ર અપૂર્ણાંકોનો ગુણાકાર છે. તો સૌથી પહેલું મિશ્ર અપૂર્ણાંક હોય એને શું કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું. અપૂર્ણાંકમાં ફેરવા પછી અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. પ્રશ્ન નંબર 4 છે ધર્મીને તેના બગીચામાં 6 છોડ રોપ્યા છે. તેણે દરેક 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. આના માટે આપણે આકૃતિ દોરીને સમજીએ. તમને એવું કીધું ધર્મીને તેના બગીચામાં 6 છોડ રોપ્યા છે. દરેક 2 છોડ. હવે 6 છોડ રોપ્યા છે તો આવી રીતે લાઈનમાં જ રોપ્યા હશે. બરાબર? આ એક, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. 6 છોડ રોપ્યા છે એવું કીધું. એટલે આ પહેલો થયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આગળ શું કહે છે? તો કે દરેક 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર રાખવું. દરેક એટલે બધા છોડની વાત કરે છે. દરેક 2 છોડ વચ્ચેનું અંતર એટલે આ જે અંતર છે એ કેટલા મીટરનું હશે? 3/4 મીટરનું. દરેક શબ્દ વાપરેલો છે એટલે બધા જે 2 છોડ છે તો એ 2 છોડ વચ્ચેનું અંતર કેટલું હશે? 3/4. આગળ શું કહે છે? તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. આવો દાખલો આપણે ટેક્સ્ટ બુકમાં આવેલો હતો. પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવા માટે શું કરવું પડે? તો કે ગુણાકાર. કોનો ગુણાકાર કરવાનો? અંતર કેટલું છે? તો કે 3/4 મીટર. છોડ કેટલા છે? 1 2 3 4 5 અને 6. સમજાણું? આવો દાખલો આપણે આવી ગયેલો છે. આપણે સરવાળાની રીતે એટલે
છેલ્લે જવાબની લાઈન ભૂલવાની નહીં. હવે તમને એવું કીધું છે વ્યોમેશ દરરોજ 2.1/2 કલાક હોમવર્ક કરે છે. તો આખા અઠવાડિયામાં તે કેટલા કલાક હોમવર્ક કરે છે? તો સૌથી પહેલી તો વાત એ દરરોજ એટલે એક દિવસમાં એ કેટલા કલાક હોમવર્ક કરે છે? એક દિવસમાં 2.1/2 કલાક હોમવર્ક કરે છે. પછી શું કહે છે? આખા અઠવાડિયામાં. આખા અઠવાડિયા એટલે અઠવાડિયામાં દિવસો કેટલા હોય? 7 દિવસ હોય. તો એ 7 દિવસમાં તે કેટલા કલાક હોમવર્ક કરે છે? તો આપણે શું કરવાનું? ત્રિરાશી મૂકવાની. એક દિવસમાં કરતું હોમવર્ક બરાબર અથવા તો લાગતો એક દિવસમાં હોમવર્ક કરવા માટે લાગતો સમય બરાબર 2.1/2 કલાક. તો 7 દિવસમાં લાગતો સમય બરાબર કેટલા? ત્રિરાશી આપણે શું મૂકી? તો કે એક દિવસમાં લાગતો સમય બરાબર 2.1/2 કલાક. તો 7 દિવસ આખા અઠવાડિયા એટલે અઠવાડિયામાં તો 7 દિવસ જ હોય. તો 7 દિવસમાં 7 ગુણાકારમાં 2.1/2. આવી રીતે દાખલો આપણે ટેક્સ્ટ બુકમાં આવ્યો તો ત્રિરાશી મૂકીને કરેલો. બરાબર. પછી છેલ્લે જવાબની લાઈન તમારે લખી નાખવાની. પ્રશ્ન નંબર 6 છે 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને એક રિક્ષા 20 કિલોમીટર અંતર કાપે છે. તો 5.3/4 લીટર પેટ્રોલમાં તે કેટલા કિલોમીટર અંતર કાપશે? તો ત્રિરાશી મૂકવાની. 1 લીટર પેટ્રોલમાં કાપતું અંતર બરાબર 20 કિલોમીટર. તો 5.3/4 લીટર પેટ્રોલમાં કાપતું અંતર બરાબર કેટલા? બરાબર. હવે છેલ્લે પછી જવાબની લાઈન લખી નાખવાની. એમાં ક્રોસ ગુણાકાર કરો. આપણે ત્રિરાશી મૂકી 1 લીટર પેટ્રોલમાં કેટલું કાપે છે? તો 20 કિલોમીટર અંતર કાપે છે. ટૂંકમાં તમારે આખું લખવાનું છે 1 લીટર પેટ્રોલમાં કાપતું અંતર બરાબર 20 કિલોમીટર. તો 5.3/4 લીટર પેટ્રોલમાં કાપતું અંતર બરાબર કેટલા? પછી એને લખવાનું કે 5.3/4 લીટર પેટ્રોલમાં કાપતું અંતર બરાબર ત્રિરાશી મૂકી એટલે શું થાય? ક્રોસ ગુણાકાર થાય. 5.3/4 ગુણાકારમાં 20/1 છે એટલે લખો કે ન લખો કઈ ફેર પડશે નહીં. એના પછી પ્રશ્ન નંબર 7 છે માનવ રોજ 3.1/2 કિલોમીટર ચાલે છે. તો એપ્રિલ મહિનામાં તે કુલ કેટલું ચાલશે? હવે પહેલા વાત તો ઈ તમને ખબર હોવી જોઈએ કે એપ્રિલ મહિનો છે એ 3100 હોય કે 300. એપ્રિલ મહિનો છે એમાં 30 દિવસ આવે એ આપણને ખબર પડી જાય. હવે શું કહે છે કે માનવ રોજ એટલે એક દિવસની વાત કરે છે. માનવ રોજ છે એ 3.1/2 કિલોમીટર ચાલે છે. તો એક દિવસમાં કાપતું અંતર બરાબર અથવા તો એક દિવસમાં ચાલે તેટલું અંતર બરાબર 3.1/2 કિલોમીટર. તો 30 દિવસમાં કેટલું? એપ્રિલ મહિનો કીધો છે તો એમાં આપણે ગભરાવાનું નહીં. એપ્રિલ મહિનામાં કેટલા દિવસો આવે? તો કે 30 દિવસ. તો એક દિવસમાં આટલું અંતર કાપે છે તો 30 દિવસમાં કેટલું? વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને સ્વાધ્યાય 2.2 સમજાઈ ગયું હશે. જો કદાચ ક્યાંય પણ તમને પ્રશ્ન થાય તો આગળના જે આપણે ટેક્સ્ટ બુક વાળા પ્રશ્નો છે બાકી બુકમાં એક વખત જોઈ લેવાના. ઉદાહરણના દાખલા પણ એક વખત તમારે જોઈ લેવાના. થિયરી એકવાર વાંચી લેવાની. હવે આપણે સ્વાધ્યાય 2.3 જોઈએ. સ્વાધ્યાય 2.3 માં એવું કીધું છે ભાગાકાર કરો.
સ્વાધ્યાય 2.3 માં આપણે પ્રશ્ન નંબર 1 પેજ નંબર તમને આપેલા છે 24. હવે અમુક દાખલાને ત્રણેય પ્રશ્નોમાંથી એક એક દાખલો લીધેલો છે, બાકીના દાખલા તમારે રફ બુકમાં પ્રેક્ટિસ કરી લેવાની. હવે સૌથી પહેલો દાખલો છે કે ભાગાકાર કરો. ભાગાકાર માટેનો એક નિયમ છે. ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. આ નિયમ મેં તમને યાદ રાખાયો હતો. ગુણાકાર માટે શું હતું તો કે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. અને ભાગાકાર માટે તો કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. હવે અહીંયા આપણને પહેલો દાખલો આપ્યો છે 2/3 ભાગાકારમાં 3. હવે આ 3 છે એ પૂર્ણ સંખ્યા છે. તો સૌથી પહેલા તો આપણે ભાગાકારનો નિયમ યાદ રાખવાનો. ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. તો 2/3 ભાગાકારની જગ્યાએ શું કરવાનું? હવે પહેલી વસ્તુ આપણે શું કરતા હતા કે જે પૂર્ણ સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવતા હતા. તો પહેલા આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે આપણને સરળતા રહે. 3 છે એના છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1. પૂર્ણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય એટલે શું હોય? 1 હોય જ. અપૂર્ણાંકમાં ફેરવાઈ જાય. હવે શું કરવાનું તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. શું કામ ગુણાકારની નિશાની? તો કે ભાગાકાર કરવા માટેનો નિયમ છે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે. તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની. જેવી ગુણાકારની નિશાની મૂકો એટલે આ 3/1 છે એટલે અંશનો છેદ છેદનો અંશ એટલે ઊંધું થઈ જશે 1/3. હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર એટલે જવાબમાં શું મળશે? 2/9. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની. ગુણાકારની નિશાની કરો એટલે એના પછીનો જે અપૂર્ણાંક હોય એનો વ્યસ્ત કરી નાખવાનો. પછી તો પાછો ગુણાકારનો નિયમ જ લાગુ પડી જશે. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર એટલે જવાબમાં મળશે 2/9. હવે બે અપૂર્ણાંકોનો ભાગાકાર કરવાનો છે. તો પહેલો તો અપૂર્ણાંક છે જ, બીજો એ અપૂર્ણાંક છે. અપૂર્ણાંક ન હોય, પૂર્ણ સંખ્યા હોય તો આપણે છેદમાં 1 મૂકવાના થાય. પણ અહીંયા તો આપણને અપૂર્ણાંક આવેલ જ છે, અંશ અને છેદવાળી સંખ્યા એટલે સીધું આપણે નિયમ જ મૂકવાનો રહેશે. 11/16 ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે એટલે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. ગુણાકારની નિશાની કરો એટલે એના પછીનો જે અપૂર્ણાંક છે એનો વ્યસ્ત મૂકવાનો. એટલે 33/8 છે તો 8/33 મૂકવાનો. હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 11 ગુણાકારમાં 8 અને 16 ગુણાકારમાં 33. હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 11 3 33 અને 8 2 16. અંશમાં કઈ વધતું નથી, કઈ ન હોય એટલે શું હોય? 1 તો હોવાનો જ છે. છેદમાં શું વધે છે તો કે 2 ગુણાકારમાં 3 એટલે જવાબ મળશે 1/6. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકી. ગુણાકારની નિશાની મૂકો એટલે આ જે તમારો પછીનો અપૂર્ણાંક હોય એનો વ્યસ્ત થઈ જાય. 33/8 હતા તો 8/33 કર્યા. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર કર્યો. છેદ ઉડતા હતા એટલે આપણે ઉડાડી દીધા. અંશમાં કઈ વધતું નહોતું તો શું હોય? 1 તો હોય જ એટલે 1 મૂક્યો. અને છેદમાં વધે છે 2 ગુણાકારમાં 3 એનો ગુણાકાર કર્યો એટલે 1/6 જવાબ મળ્યો. એના પછીનો દાખલો છે 2 મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે એનો ભાગાકાર કરવાનો. તો જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંક હોય એને સૌથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવવાના. 4 3 12 એટલે 13/3 ભાગાકારમાં 5 5 25 + 1 એટલે 26/5. છેદમાં ધોરણ 6 માં આવી ગયેલું છે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવા. હવે બંને અપૂર્ણાંક છે, બંને અપૂર્ણાંકોનો ભાગાકાર કરવાનો છે. તો ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની મૂકશું એટલે 13/3 ગુણાકારની નિશાની. ગુણાકારની નિશાની મૂકી એટલે બીજો અપૂર્ણાંકનો વ્યસ્ત મૂકવાનો. 26/5 છે તો 5/26. હવે અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર એટલે 13 ગુણાકારમાં 5 છેદમાં 3 ગુણાકારમાં 26. હવે અહીંયા છેદ ઉડતા હોય એટલે ઉડાડી દેવાના. 5 અને 3 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે. 13 અને 26 છે તો 13 ના ઘડિયામાં 26 આવે 13 2 26. હવે અંશમાં શું વધે છે? ખાલી 5 અને છેદમાં 3 ગુણાકારમાં 2 એટલે જવાબમાં શું મળશે તમને? 5/6. 3 2 6. આ તમારો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે 3 પ્રશ્નોમાંથી મેં છે એક દાખલા સમજાવ્યા, તમને સમજાઈ ગયા હશે. ખાસ ધ્યાન શું રાખવાનું તો કે પૂર્ણ સંખ્યા હોય એને અપૂર્ણાંકમાં ફેરવવાની. પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરવાની. ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે.
એટલે આપણે ગુણાકારની નિશાની મૂકી, પછી ગુણાકારની નિશાની મૂકો એટલે જે બીજા અપૂર્ણાંક હોય એને તમારે ઉલટાવી નાખવાનો, વ્યસ્ત કરી નાખવાનો. 3 ના છેદમાં 1 છે તો 1 ના છેદમાં 3 કર્યું. અહીંયા 33 ના છેદમાં 8 હતા તો 8 ના છેદમાં 33 કર્યા. અહીંયા 26 ના છેદમાં 5 હતા તો 5 ના છેદમાં 26 કર્યા. ક્યારે? તો કે ગુણાકારની નિશાની મૂકો ત્યારે. પછી શું કરવાનું? તો જેમ ગુણાકારનો નિયમ હતો એમ જ અંશનો ગુણાકાર છે, છેદનો ગુણાકાર છે, રૂટતા હોય ને ઉડાડી દેવાના, બાકીનું વધે એટલું લખવાનું અને ગુણાકાર કરીને જવાબ લખી નાખવાનો. આ પ્રશ્ન 1, 2 અને 3 માંથી મેં તમને એક એક દાખલા સમજાવેલા, બાકીના તમારે નોટબુકમાં પ્રેક્ટિસ જાતે કરવાની. ઉદાહરણના દાખલા એક વખત જોઈ લેવાના. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે સ્વાધ્યાય 2.2 અને 2.3 આજે જે મેં તમને સમજાવેલું તમને સમજાઈ ગયું હશે. રફ બુકમાં તમે આની પ્રેક્ટિસ કરજો અને રિવિઝન પણ કરી લેજો. થેન્ક યુ.